છઠ્ઠા ઇમામ ફરમાવે છે પોતાના સહાબીને અબુ હારૂન મકફૂફ કે છે યા અબા હારૂન ઇન્ના નઅમુરુ સિબયાનના બિતસ્બીહ ફાતિમા અમે અહલે બેત અમારા બાળકોને તસ્બીહે ઝહરા કરવાનો હુકમ આપીએ છીએ બિલકુલ એવી જ રીતના કમા નઅમુરુહુમ બિસ્સલાહ જેવી રીતના નમાઝ પઢવાનો હુકમ આપીએ છીએ नमाज साथ तस्बीह फलजिमहु तू तस्बीह ની પાબંદી કર બદબખ્ત इंसान બદकिस्मत માણસ હશે કે જે તસ્બીહ ને છોડી દેતો હોય આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ સલામ ફરમાવે છે મન સબ્બહ તસ્બીહ ફાતિમા thumma istaghfara ghufira lah જે કોઈ પણ તસ્બીહ ફાતિમા કરે ત્યારબાદ ઇસ્તિગફાર કરે એના બધા ગુનાહ માફ થઈ જાય વહિયા મિઅતુન બિલ લિસાન આ ફક્ત 100 શબ્દો છે કે જે આપણી જબાનથી જારી થાય વ અલ્ફુન ફિલ મીઝાન પણ આ 100 શબ્દો જ્યારે મીઝાન પર આવે છે ત્યારે 1000 બની જાય છે તત્રુદુ શૈતાન વ તુરદિર રહેમાન આ તસ્બીહ આ અલ્લાહનો zikr કરવો શૈતાનને ઇન્સાનથી દૂર કરે છે અને ખુદાને રાજી કરે છે